વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા જોઈ, ત્યારબાદ બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત ભારના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાની વાત પણ કરી. હવે એક બાહ્ય ક્ષેત્ર છે સમાન વિદ્યુત ક્ષેત્ર. એમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા કેટલી આવે? કારણ કે ડાયપોલમાં પણ બે વિદ્યુત ભાર છે એનું તંત્ર જ છે. તો બાહ્ય સમાન ક્ષેત્રમાં એક ડાયપોલ મૂકવામાં આવે છે અને ડાયપોલની સ્થિતિ ઉર્જા કેટલી આવે એની ચર્ચા ટોપિકની અંદર થશે. 2.8.3 છે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. આકૃતિમાં સમાન બાહ્ય ક્ષેત્ર x અક્ષની દિશામાં છે, સદિશ E. એમાં એક ડાયપોલ મૂકવામાં આવેલી છે. અહીંયા Q1 બરાબર +Q વિદ્યુત ભાર લેશું. અહીંયા Q1 વિદ્યુત ભાર છે +Q અને અહીંયા Q2 વિદ્યુત ભાર છે -Q. આગળ જેમ આપણે Q1 ને Q2 પહેલા Q1 ને લાવતા હતા, પછી Q2 ને લાવતા હતા, એ જ રીતે. હવે ડાયપોલના બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર છે 2a. આટલું અંતર તો 2a છે, એટલે આ અંતર a છે, આ અંતર a છે. ડાયપોલ મોમેન્ટનો સદિશ p છે કઈ દિશામાં આવે? તો ડાયપોલ મોમેન્ટનો સદિશ p છે એની દિશા ઋણ વીજભારથી ધન વીજભાર તરફ આવે, આપણે જાણીએ છીએ. તો આ ડાયપોલ મોમેન્ટનો સદિશ p અને આ વિદ્યુત ક્ષેત્ર E બંને વચ્ચેનો ખૂણો થીટા છે. એટલે અહીંયા ખૂણો થીટા છે, આ થીટા છે. કર્ણનું માપ a છે, ખૂણો થીટા છે, તો પાસેની બાજુ આવશે a cos થીટા. આટલું માપ a cos થીટા થશે. આ a sin થીટા થાય, પણ એની જરૂર નહીં પડે. આ પણ a છે અને અહીંયા થીટા છે, એટલે આ પણ a cos થીટા થશે. એટલે આ બંને વચ્ચેનું અંતર ભલે 2a હોય, પણ બંનેના એક્સિયમનો તફાવત જે આવશે એ 2a cos થીટા થશે. એટલું યાદ રાખજો. હવે આપણે જાણીએ છીએ પહેલા ચેપ્ટરમાં કે સમાન ક્ષેત્રમાં ડાયપોલ મૂકવામાં આવે તો એના પરનું પરિણામી બળ શૂન્ય થાય છે, પરંતુ એના પર ટોર્ક લાગે છે. એને કારણે ભ્રમણ કરે છે, બળ યુગ્મની ચાર્જમાં. તો એ ડાયપોલ પર લાગતું ટોર્ક સદિશ τ બરાબર સદિશ p ક્રોસ E થાય છે. ટોર્કનું મૂલ્ય તો કે p sin થીટા આવે છે, આપણે જાણીએ છીએ. હવે આ ટોર્કને કારણે ડાયપોલનું ભ્રમણ થાય છે. જ્યારે ડાયપોલ ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર ગોઠવાઈ જાય ત્યારે ભ્રમણ અટકી જાય છે, કારણ કે sin 0 sin 180 0 થઈ જાય છે. તો અત્યારે ડાયપોલ થીટા ખૂણે છે એટલે ટોર્ક લાગે છે. જેવી ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાશે ટોર્ક શૂન્ય થઈ જશે. આપણે શું કરવાનું છે? તો ક્ષેત્ર વડે લાગતું ટોર્ક છે. આપણે ડાયપોલ પર એક બાહ્ય ટોર્ક લગાડવાનું છે બહારથી, અને ડાયપોલનું સ્થાનાંતર કરાવવાનું છે, કોણીય સ્થાનાંતર. માની લો કે શરૂઆતમાં ડાયપોલ છે θ0 ખૂણે ગોઠવાયેલી છે, એને આપણે θ1 ખૂણે લઈ આવી છે. એટલે કે 30 ના ખૂણે ગોઠવાય તો 60 ના ખૂણે લઈ આવી છે, 45 ના ખૂણે ગોઠવાયેલી તો 30 ના ખૂણે લાવી છે, વગેરે. એટલે θ0 થી θ1 સુધી ડાયપોલનું ભ્રમણ કરાવવાનું છે બાહ્ય ટોર્ક વડે. તો કરવું પડતું કાર્ય, તો W બરાબર સંકલન θ0 થી θ1. અહીંયા ચલ ટોર્ક છે એટલે કાર્યની અંદર સંકલન આવશે. ટોર્ક ગુણ્યા કોણીય સ્થાનાંતર. ટોર્ક એક્સટર્નલ છે, બાહ્ય. હવે બાહ્ય ટોર્ક આંતરિક ટોર્ક જેટલું લગાડવું પડે તો એ પણ આવશે p sin θ d θ. હવે p અચળ છે, એને આપણે બહાર લખી દઈએ તો sin θ નું સંકલન -cos θ થશે. -cos θ એટલે આપણે સીમા મૂકો θ1 એટલે -cos θ1 -- cos θ0. કે sin નું સંકલન કરશો તો -cos θ થશે, પણ એની સીમાઓ કેટલી છે? θ0 થી θ1 છે. તો પહેલા અંતિમ સીમા મૂકશું તો -cos θ1 ને -- cos θ0. તો પહેલા cos θ0 પ્લસ વાળું પદ લખી દીધું. તો કાર્ય W બરાબર p cos θ0 - cos θ1 છે. હવે પ્રારંભિક ખૂણો θ0 છે આપણે ગમે તે રાખી શકીએ છીએ, આપણી મરજી પ્રમાણે છે. હવે મેથેમેટિક્સ ની અંદર હજી સંકલન સુધી તમે નહીં પહોંચાવો, પણ સંકલનની અંદર જ્યારે અનિયત સંકલન આવે ત્યારે એક સ્ક્વેર અચળાંક c આવે છે, અને નિયત સંકલનમાં સીમાઓ આવે એટલે અચળાંક આવતો નથી. ધારો કે પ્રારંભિક ખૂણો છે θ0 આપણે 90 લઈએ π/2, તો cos π/2 ની કિંમત 0 થશે, cos 90. એટલે આ પદ 0 થઈ ગયું. તો એકલો θ1 જ બાકી રહ્યો ને એને θ માની લો તો કેટલો આવે? -p cos θ થશે. આ કરવું પડતું કાર્ય છે, જેમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થશે. θ બદલાશે, સ્થિતિ ઊર્જા બદલાશે, એટલે સ્થિતિ ઊર્જા θ નું વિધેય છે એટલે બ્રેકેટમાં θ લખેલ છે. તો u θ બરાબર -p cos θ થશે. p સદિશ છે, e સદિશ છે, એમની વચ્ચેનો ખૂણો θ છે. ab cos θ એટલે સદિશ a ડોટ b કહેવાય. એટલે અહીંયા આવશે માઈનસ સદિશ p ડોટ e. તો સમાન ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા થશે -p ડોટ e જેટલી. હવે
આપણે બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા ગણેલી હતી યાદ કરો અને એ અહીંયા લગાડીએ તો પરિણામ શું આવશે એને આપણે u ડેશ થીટા કહી ધ્યાનથી હમણાં જુદી પાડવી છે એટલે u ડેશ થીટા તો જો એનું પદ શું આવતું હતું બે વિદ્યુતભાર આવતા હતા ને q1 v સદિશ r1 q2 v સદિશ r2 પછી kq1 q2 ના છેદમાં r12 આગળ બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા યાદ કરો પણ અહીંયા q1 ને q2 તો શું છે એક q છે ને એક માઈનસ q છે એટલે સામાન્ય નીકળી જાય એટલે q સામાન્ય લઈ ગયા તો વચ્ચે માઈનસ સાઈન રહી અહીંયા kq1 q2 આવતા હતા પણ અહીંયા q1 q છે જ્યારે q2 માઈનસ q છે એટલે q સ્ક્વેર થઈ ગયા આગળ માઈનસ સાઈન આવી એટલો ફરક પડે છે તો આ જ રીતનું પદ આપણી પાસે છે હવે આગળ એક ટોપિકની અંદર આપણે જોયું ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવ્યો ત્યારે આપણે શું જોયું હતું ક્ષેત્ર એટલે શું છે સ્થિતિમાન એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારનો દર આવું સૂત્ર આવતું હતું તે યાદ કરો E બરાબર ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા L આવું આપણે લખતા હતા અને આપણે એ પણ જોયેલું કે જે દિશામાં ક્ષેત્ર હોય ને એ દિશામાં સ્થાનાંતર દીઠ સ્થિતિમાનનો ફેરફાર મહત્તમ હોય છે તો અહીંયા ક્ષેત્ર x દિશામાં છે એટલે આપણે આ જે સ્થાનાંતર છે ને x દિશામાં લઈએ તો આ બંનેના x વચ્ચેનું અંતર કેટલું થાય છે 2a cos θ થાય છે તો આ dl ના સ્થાને આપણે લેશું 2a cos θ ને એનું આ બાજુ અને ડેલ્ટા v વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે v સ્થાન સદિશ r1 v સ્થાન સદિશ r2 એટલે આ જે ડેલ્ટા v છે એના સ્થાને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવ્યો આ e છે અને આ યામનો તફાવત જે આવે છે એ 2a cos θ આવે છે અહીંયા લખી દીધું માઈનસ નિશાની અહીંયા પણ માઈનસ નિશાની આવતી હતી આ રીતે આપણે લખી શકીએ તો સ્થિતિમાનનો તફાવત એટલે e 2a cos θ થાય છે તો અહીંયા જે સ્થિતિમાનનો તફાવત છે એના સ્થાને e 2a cos θ લખી દઉં છું જેવું અહીંયા લખાશે તો 2a q આવશે 2a q એટલે ડાયપોલ મોમેન્ટ p બની જશે એટલે p e cos θ થશે માઈનસ p cos θ માઈનસ kq2 ના છેદમાં 2a થશે હવે અહીંયા માઈનસ p cos θ એટલે સદિશ p ડોટ e કહેવાય તો માઈનસ p ડોટ e માઈનસ q2 ના છેદમાં 4π002 એટલે k q2 ના છેદમાં 2a હતા બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર 2a k ને બદલે 1 ના છેદમાં 4π0 લખી દીધા તો હવે તમે જોઈ શકો છો કે u ડેશ થીટા અને u થીટામાં ફરક શું છે આ એક અચળ પદનો ફરક આવે છે બાકી આ તો સરખા જ આવે છે અહીંયા આપણે થીટા બરાબર 90 લીધું એટલે અચળ પદ નીકળી ગયું નહીં અચળ પદ રહ્યું છે તો થીટા બરાબર 90 લેવાથી એક ફાયદો એ થયો કે આ પદને આપણે અહીંયા યાદ કરવું પડતું નથી એટલે સમાન ક્ષેત્રમાં જ્યારે ડાયપોલની સ્થિતિ ઊર્જાની વાત આવશે ને ત્યારે તમે ડાયરેક્ટલી -p ડોટ e લેશો તો પણ ચાલશે આ પદની જરૂર પડતી નથી તો આ રીતે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા સમજી શકાય છે તો આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે એમાં એક ડાયપોલ મૂકેલી છે q1 એટલે +q લેવાનો છે અને q2 એટલે -q લેવાનો છે ડાયપોલ મોમેન્ટનો સદિશ p છે -q થી +q તરફ છે જે ક્ષેત્ર સાથે θ માપનો ખૂણો બનાવે છે આમાં a છે અહીંયા ખૂણો θ એટલે આ a cos θ થાય ને આ પણ a cos θ થાય એટલે જ્યારે બંનેના x નો તફાવત લેવાનો આવશે ને સ્થાનાંતર x દિશામાં ત્યારે 2a cos θ લેશો એટલું યાદ રાખો dl 2a cos θ હવે બાહ્ય ક્ષેત્રમાં સમાન ક્ષેત્રમાં ડાયપોલ મૂકીએ તો એના પર ટોર્ક લાગે આગળના ચેપ્ટરમાં ભણી ગયા ટોર્ક આવે p ક્રોસ c જે ડાયપોલને ભ્રમણ કરાવે છે અને ક્ષેત્રને સમાંતર ગોઠવાઈએ એટલે ટોર્ક શૂન્ય થઈ જાય છે આપણે આ ટોર્કની વિરુદ્ધમાં એક આના જેટલું જ બાહ્ય ટોર્ક લગાડીને ડાયપોલને સ્થાનાંતરિત કરીએ તો કોણીય સ્થાનાંતરિત θ0 ખૂણેથી θ1 ખૂણે તો કરવું પડતું કાર્ય w tau એક્સટર્નલ બાહ્ય ટોર્ક પડે θ નું વિધેય છે એટલે બ્રેકેટમાં θ લખે છે બળ ગુણ્યા સ્થાનાંતર f.dl લખીએ ને નીચેમાં છે તો બાહ્ય ટોર્ક એક્સટર્નલ એટલે p sin θ છે p ને બહાર લઈ લો sin નું સંકલન થશે -cos સીમાઓ છે θ0 થી θ1 તો પહેલા θ1 લખવાનું છે પછી માઈનસ પ્લસ θ0 લખવાનું એટલે એ પહેલા આવી ગયું હવે θ0 પ્રારંભિક કોણ છે પ્રારંભિક અચળાંક સરળતા ખાતર આપણે ધારો કે એને π/2 લઈ લઈએ તો cos π/2 0 થાય તો એક θ1 બાકી રહ્યો ને એને θ લઈ લો તો કેટલો આવે -p cos θ તો આટલું કાર્ય કરવું પડે એટલી ઊર્જા સંગ્રહિત થશે -p cos θ આ બંને સદિશ છે એમની વચ્ચેનો ખૂણો θ અને cos આવે છે એટલે બેનો અદિશ ગુણાકાર
P ડોટ E એટલે સ્થિતિ ઊર્જા અદિશ રાશિ છે. આ બંને ભલે સદિશ હોય પણ ગુણાકાર અદિશ છે. તો આ સમાન ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા તો આવી ગઈ, પણ આગળની રીતે મેળવવાનો પ્રયત્ન કરીએ તો કે બાહ્ય ક્ષેત્ર છે અને બે વિદ્યુતભારનું તંત્ર રચવું છે. તો પહેલા Q1 ને લાવવો પડે, સ્થિતિમાન છે VR1. પછી Q2 ને લાવવો પડે, બાહ્ય ક્ષેત્રને કારણે સ્થિતિમાન છે VR2. હવે Q2 ને લાવીએ પહેલા Q1 આવી ગયો છે એટલે બંનેના તંત્રની પણ સ્થિતિ ઊર્જા આવે k Q1 Q2 ના છેદમાં R12. આગળના ટોપિકમાં આવી ગયું છે. એ જ સૂત્ર અહીંયા મેં લખી દીધું. ફરક એટલો છે કે Q1 ને Q2 ના મૂલ્ય સમાન છે Q, પણ એક માઈનસ Q છે તો માઈનસ નિશાની ત્યાં છોડીને Q સામાન્ય લઈ લીધો. એટલે આ થયું. અહીંયા ફરક પડે ને k Q1 Q2 ના સ્થાને k Q અને માઈનસ Q, Q સ્ક્વેર થઈ ગયા માઈનસ નિશાની આવી. હવે આ સ્થિતિમાનનો તફાવત એટલે શું આવે? આગળ આપણે જાણીએ સ્થિતિમાનનો તફાવત એટલે ક્ષેત્ર ગુણ્યા અંતરનો તફાવત. અને જે દિશામાં ક્ષેત્ર હોય એ દિશામાં સ્થિતિમાનનો ફેરફાર મહત્તમ થાય. તો અહીંયા ક્ષેત્ર x દિશામાં છે એટલે આ જે તફાવત છે અંતરનો એ x દિશાનો લેશું 2a cos θ. એટલે dv અથવા તો ડેલ્ટા v સ્થિતિમાનનો ફેરફાર એટલે e ગુણ્યા અંતરનો તફાવત 2a cos θ. તો આ જે પદ છે એના સ્થાને હું આ કિંમત મૂકી દઉં -e 2a cos θ. ને q તો છે જ 2a * q એટલે ડાયપોલ મોમેન્ટ p થઈ જાય એટલે -p cos θ થશે. એટલે સદિશ p ડોટ e થઈ જશે. અને આ પદ છે એમ નામ રહેશે k ના સ્થાને 1/4π0 લખી દીધું. અને અહીંયા બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર જે r12 છે ને 2a છે. હવે આ પદ અને આ પદમાં શું ફરક છે તો કે આમાં એક વધારાનું પદ આવે છે. બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા આવે છે જે અહીંયા નથી આવતું કારણ કે અહીંયા આપણે θ બરાબર π/2 θ 0 છે π/2 લીધેલું એટલે cos π/2 0 થઈ ગયું છે. એટલે આને કારણે સરળતા એ રહી કે એક જ પદ સાચું પડશે જ્યારે અહીંયા આ બીજું પદ આવે છે. એટલે આ પદ છે હકીકતમાં θ 0 ને અનુલક્ષીને જ છે પ્રારંભિક અચળ. તો આ રીતે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા સમજી શકાય છે. હવે એને લગતું એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 2.6. એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ મીટર જેટલી ડાયપોલ મોમેન્ટ છે. એટલે દ્રવ્ય છે એના દરેક અણુની ડાયપોલ મોમેન્ટ p' આપણે કહીએ 10⁻29 કુલમ * મીટર છે જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા ધરાવે છે. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને એટલે અણુઓની સંખ્યા 1 મોલ છે ને 1 મોલમાં અણુઓ કેટલા આવે તો 6.02 10⁻23 આપણે 6 * 10⁻23 રાખીશું. 1 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પ્રતિ મીટર ક્ષેત્ર આપેલું છે. મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને નીચા તાપમાને ધ્રુવીભૂત કરેલ છે અને ક્ષેત્રની દિશા એકાએક 60 જેટલા ખૂણે બદલવામાં આવે છે. એકાએક 60 નો ખૂણો કરી નાખ્યો એટલે શરૂઆતમાં 0 છે. તો આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે ધારો. 100% ધ્રુવીભવન થયું છે એટલે બધા જ અણુ એક દિશામાં ગોઠવાઈ ગયા છે. એકની ડાયપોલ મોમેન્ટ આટલી છે તો આપણી પાસે 1 મોલ જથ્થો છે. તો 1 મોલની કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? 1 ની 10⁻29 તો 1 મોલમાં અણુઓની સંખ્યા 6 × 10⁻23 છે. એટલે 23 - 29 એટલે -6 થશે. તો આ કુલ ડાયપોલ મોમેન્ટ મળી ગઈ. હવે કરવું પડતું કાર્ય અથવા મુક્ત થતી ઉષ્મા ઊર્જા એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર ડેલ્ટા U અંતિમ માઈનસ પ્રારંભિક. અને સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું આવે છે તો કે P cos θ આવે છે. તો અંતિમ ખૂણો 60 છે એટલે P cos 60 માઈનસ P cos 0. જો U ફાઇનલ એટલે -P cos 60 છે અને U ઇનિશિયલ એટલે -P cos 0 છે અને આ વચ્ચેની માઈનસ નિશાની છે તે આ છે. બંનેમાંથી P સામાન્ય લઈ લો. P સામાન્ય અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા એટલે cos 0 1, અહીંયા માઈનસ નિશાની રહેશે cos 60 1/2 થશે. 1 - 1/2 એટલે 1/2 બાકી રહેશે. P ની કિંમત 6 × 10⁻6, E ની કિંમત 10⁻6 તો -6 અને +6 દૂર થઈ જાય 6/3 6/2 એટલે 3 જૂલ રહેશે. તો આટલો સ્થિતિ ઊર્જામાં ફેરફાર થાય છે એટલે દ્રવ્ય વડે આટલી ઊર્જા ઉષ્મા સ્વરૂપે મુક્ત થશે. તો એક દ્રવ્યના દરેક અણુની ડાયપોલ મોમેન્ટ આટલી છે અને 1 મોલ જથ્થાને ધ્યાનમાં લઈએ છે તો 1 મોલની કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી થશે
તો એક અણુની ડાયપોલ મોમેન્ટ ગુણ્યા અણુઓની સંખ્યા એટલે આટલી ડાયપોલ મોમેન્ટ છે ને એને આટલા ક્ષેત્રમાં ગોઠવે છે ધ્રુવીભૂત કરવા માટે એટલે ક્ષેત્રને સમાંતર θ 0 છે અને અચાનક જ ખૂણો 60 નો કરી દેવામાં આવે તો સ્થિતિ ઊર્જામાં કેટલો ફેરફાર થશે અંતિમ માઈનસ પ્રારંભિક માઈનસ નિશાની તો આવે જ છે p cos અંતિમ ખૂણો 60 છે માઈનસ p cos પ્રારંભિક ખૂણો 0 છે અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ જશે p સામાન્ય લઈ લો cos 0 1 અને cos 60 1 હાફ માઈનસ 1 ના પ્લસ 1 એટલે 1 હાફ બાકી રહેશે p ની કિંમત 6 ગુણ્યા 10 નો માઈનસ 6 p ની કિંમત 10 નો પ્લસ 6 માઈનસ 6 ના પ્લસ 6 કાટ ઉડી જાય 6 into હાફ એટલે 3 જોડી એટલે આટલી સ્થિતિ ઊર્જામાં ફેરફાર થાય છે તો એ ઊર્જા ક્યાં જશે તો દ્રવ્ય વડે ઉષ્મા સ્વરૂપે મુક્ત થશે એટલે આટલી દ્રવ્ય વડે મુક્ત થતી ઉષ્મા ઊર્જા આ છે